नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगांव के समर्पण सीनियर सिटीजन ग्रुप के 4 वर्ष पूर्ण होने के अवसर पर समर्पण ग्रुप की अध्यक्षा इलाबेन राजानी के मार्गदर्शन में मैराथन दौड़ का आयोजन किया गया। इस मैराथन में 55 से 60 वर्ष, 60 से 65 वर्ष और 65 वर्ष से अधिक आयु की बहनों के 3 समूह बनाए गए थे। जीआईडीसी कॉलोनी स्थित गौ संवर्धन नाथ जी की हवेली से मैराथन दौड़ की शुरुआत की गई। यह दौड़ इलाबेन राजानी के घर से होते हुए उर्मिलाबेन पटेल के घर तक पहुंची और फिर नाना नानी पार्क से 3 पड़ाव पूरे कर सभी प्रतिभागी हवेली पर पहुंचे। वहां प्रतियोगिता की तीनों टीमों से प्रथम, द्वितीय और तृतीय स्थान प्राप्त करने वाले विजेताओं को ट्रॉफी देकर सम्मानित किया गया। साथ ही प्रतियोगिता में भाग लेने वाले सभी सदस्यों का भी सम्मान किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में डॉक्टर सुनील तिरोडकर, डॉक्टर रेणुका मैम, ईश्वर भाई पटेल और शास्त्री चंदूभाई शुक्ला उपस्थित रहे। प्रसिद्ध कोरियोग्राफर शैली संचेती ने भी सभी प्रतिभागियों का उत्साह बढ़ाया। प्रतियोगिता में 55 से 80 वर्ष की आयु तक के सभी वरिष्ठ नागरिकों ने बड़े आनंद और उत्साह के साथ भाग लिया और अपने अनुभव साझा करते हुए भाव विभोर हो गए। अंत में अध्यक्ष इलाबेन राजानी की ओर से शास्त्री चंदूभाई शुक्ला ने सभी अतिथियों, प्रतिभागियों और समर्पण ग्रुप के सदस्यों का आभार व्यक्त किया। दी वॉइस न्यूज के लिए उमरगांव से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। जय श्री कृष्ण। श्री ગોવર્ધનનાથની અસીમ કૃપાથી આજે ગોવર્ધનનાથની હવેલીમાં અમારા પ્રેસિડેન્ટ શ્રીમતી ઈલાબેન રાજાનીના નેતૃત્વ હેઠળ સમર્પણ ગ્રુપને જ્યારે આજે 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે, અમારા ફાઉન્ડર ઝરણાબેનના પ્રેરણાથી આજે અમે સિનિયર સિટીઝન માટે એક મેરેથોનની આયોજન કર્યું છે। એમાં અલગ અલગ ગ્રુપના એજ વાઇઝ 55 થી લઈને 60, 60 થી લઈને 65 અબાઉ એમ ઘણી 100ના ઉપર લેડીઝોને મેરેથોનમાં અમે જમા કરીને બધાને એટલે એમના સેહતને ધ્યાનમાં રાખીને, એમના એન્જોયમેન્ટને ધ્યાનમાં રાખીને મેરેથોનનું આયોજન કર્યું છે। આ આયોજનમાં સિનિયર સિટીઝનને ક્યાંય તકલીફ ન થાય એટલે અમારા ગ્રુપે અહીંયા એમ્બ્યુલન્સની પણ આયોજન રાખ્યું હતું। તેમજ ઠેર ઠેર અમારા વોલેન્ટિયર્સ હતા કે વોલેન્ટિયર કોઈપણ સિનિયર સિટીઝનને કંઈ પ્રકારની ઈજા ન થાય એના માટે અમે બાઇક પર તેમજ કારમાં પણ વોલેન્ટિયર્સ રાખેલા કે કોઈને પણ કંઈ તકલીફ થાય તો તરત જ તેમને ત્યાં તત્કાલ સેવા મળી જાય। અમારું સમર્પણ ગ્રુપ હંમેશા જ સિનિયર સિટીઝનના સેવા માટે તત્પર જ હોય છે। હાલમાં જ અમે ફેબ્રુઆરી મહિનામાં બધા સિનિયર સિટીઝનને પુરીની યાત્રા કરવા પણ લઈ જવાના છે। પુરી છે, કોણાર્ક છે, એ બધે ત્યાં સિનિયર સિટીઝન ખાસ કરીને લેડીઝોને અમે લઈ જઈએ છીએ અને એ લોકોને બહુ જ એ યાત્રામાં ગમે છે અને અમારા બધા જ મેમ્બર ખૂબ સેવાભાવથી એમની સેવા કરે છે। કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જીઆઈડીસી કોલોની ગોવર્ધનનાથજીની હવેલીમાં રાખવામાં આવ્યો હતો। હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરી ઈલાબેન રાજાણીના ઘરે, ત્યાંથી ઉર્મિલાબેન પટેલના ઘરે અને ત્યાંથી નાના નાની પાર્ક થઈ અને દરેક સ્પર્ધકો હવેલી પર પહોંચ્યા હતા। આજના કાર્યક્રમમાં 3 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા। એમાં 55 થી 60ની ઉંમરનું એક ગ્રુપ હતું, 60 થી 65 વર્ષની વયનું એક ગ્રુપ હતું અને ત્રીજું ગ્રુપ હતું એ 65 થી 80 વર્ષ સુધીનું ઉપરનું ગ્રુપ હતું। આ ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય કર્મ જો આવ્યા હતા એ લોકોને ટ્રોફી આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર અમારા ઉમરગામના ડૉક્ટર શ્રી સુનિલભાઈ તિરોડકર, ડૉક્ટર રેણુકાબેન મેડમ તથા ઈશ્વરભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। એમનું પણ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સિનિયર સિટીઝનો, દરેક સભ્યોએ પોતાનો અનુભવ વર્ણન કરી આનંદ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થતાં પોતાનો અનુભવ વર્ણન કરી અને દરેક ભાવભર બની ગયા હતા। અને અંતમાં દરેકનો આવેલા મહેમાનો, સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપના દરેક સભ્યો કે જેણે તનતોડ મહેનત કરી છે એમનો અને દરેક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અલ્પાહાર બાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और
बेल आइकन दबाएं